ઘર નવું બનાવી વસતા રહેજો, બસમાં જગ્યા હોય તો ખસતા રહેજો, અને જીવનમાં કાયમ હસતા રહેજો, હસતા રહેજો, હસતા રહેજો. હાસ્યના આ કાર્યક્રમમાં આજે હાસ્યની વાતો લઈને આવ્યો છું. અને ખાસ કરીને આપણે ગુજરાતનું પ્રાઉડ એટલે ગુજરાતના ગામડા. સાહેબ, ગુજરાતના ગામડા જુઓ, અત્યારે ફોરેનરો આવે છે, ધોળિયાઓ આવે છે. તો આપણે બધા ધોળિયા કહીએ, બહુ આવે. હમણાં ગવર્મેન્ટનું મિટિંગ હતી તો બધા ધોળિયાઓને ગામડે ગામડે ફેરવવા લઈ ગયા બધા, કે ગામડું બતાવો, સરસ ગામડું બતાવો. અમારે ધોળિયાઓ જોડે જવું પડે. ગવર્મેન્ટે આ બધાને મૂકેલા કે તમારે જવાનું. એક ગામમાં એક સરસ કામનું ઉદ્ઘાટન હતું ને અમને ધોળિયા જોડ મોકલ્યા. અમે તો થક્કો લઈને ઉપડ્યા. ત્યાં થક્કો લઈને ગામવાળા ભેગા થઈ ગયા. હા, અને ધોળિયા તો ઉતરે એવા ફોટો, વાવ, નાઇસ, વેરી ગુડ, હા, ફોટા પાડે ચારે બાજુ. ધોળિયા ત્યાં બે ચાર ગામવાળા આવ્યા, મને કે એટલે મને એમ કે પૂછતા હશે ક્યાંથી આવ્યા. એટલે મેં કીધું રશિયા. ગામવાળા કે અમે રશિયા. આપણું ગોઠવો કે એમની જોડ. મેં કહ્યું એ રશિયા નહીં ભાઈ, ગુજરાતી એટલે રશિયા. આ તો રશિયા દેશથી આવેલા છે, રશિયા, ચાઇના. ઓહો, ઓકે, હશે ભાઈ. હો, ગામડાવાળા ખુશ થઈ ગયા. હા, તે વખતે ચીનિયા બહુ આવેલા આપણા ત્યાં. ચીનિયા પેલા આંખો હુજી મારીને હુજાડી દીધી હોય ને એવી આંખો એમની આમ. અને મારા બેટા એવા 15-20 આવેલા, એક જેવા, એક જ જેવા દેખાય. આપણને એમ કે ઝેરોક્સ કાઢીએ છે ને બાપાએ. આપણે ભૂલ ખાઈ જઈએ. હા, તે પહેલાં એમણે કીધું કોફી પીરસાવો. કોફી ગામના સરપંચ કહે તો હું તો કોફીવાળાને લઈને થોડી વારે કોફી આપવા જાઉં. 10 મિનિટ થઈને મારી જોડે જે આવેલો મને કે દેવેશ તું રવા દે. મેં કહું કેમ? મને કે તું 4 વાર કોફી આપવા ગયો ને એકના જ આપીને આવે છે. મેં કીધું મને તો ખબર ના પડી. કંઈ વાંધો નહીં. તો હું તો ઊભો રહી ગયો કે આપણું કામ નહીં. પછી પ્રોગ્રામ પત્યો એટલે પેલા આયા ચીનિયા હતા ને, આયા. એમને એમ થયું કે આ ભાઈ સારો લાગે છે. તે સાઈડમાં ઊભેલો મારી જોડે આવ્યા. મને કે હલો. મેં કીધું હલો. હવે આપણે મેહાણાના. મેં કહું હલો. પછી ચીનિયા મને કે ચાઇના. એટલે મને એમ કે પૂછતો હશે ચોઈના. એટલે મેં કીધું ઓઈના ને ઓઈના. પછી પાછળ પેલા ભાઈએ સમજાયું કે લ્યા તારું ઇંગ્લિશ નહીં સારું, એ પૂછે છે ચાઇના, એનો દેશનું નામ કહે છે. મેં કીધું આપણને થોડી ખબર પડે, હું તો મેહાણાનો, મને એમ કે પૂછતો હશે ચોઈના. આપણા ગોમના કીધું. હે, પછી કીધું આપણા આમની જોડે નહીં પડવું. ત્યાં બીજો ચાઇનાવાળો આવ્યો. મને આવીને શું કે કાવાસાકી. મેં કીધું ના, તારે કાવાસાકી, મારે તો પલ્સર 200cc રેડ કલરનું. એટલે પેલો કે એનું નામ કાવાસાકી. મેં કીધું આપણે બહુ હેરાન કરો ધોળિયા. આપણે તો સાઈડમાં ઊભા રહી ગયા. આપણે ધોળિયામાં નહીં પડવું. પછી જમવાનું આવ્યું. જમવાનું સરસ ગોઠવ્યું હતું આપણા ગામના લોકોનું તો કંઈ કહેવા જેવું નથી સાહેબ. ગામડે મકાન કાચા હોય પણ દરેક માણસ દિલના સાચા હોય સાહેબ. ગામડાની મહેમાન ગતિ કહેવાય. સરસ જમવાનું ગોઠવી દીધું. અને જેવું ગોઠવ્યું, અને ગામડામાં તો કેવું સરસ રોટલો ને દૂધ ને દહીં ને બધું મૂકેલું. ત્યાં એક ધોળિયો જોયું દહીં. ધોળિયો કે વોટ ઇઝ ધીસ? એક તો આપણા માટીના પેલા એમાં બનાવેલું હોય અને દહીં પડેલું. વોટ ઇઝ ધીસ? મેં કહું ધીસ ઇઝ દહીં. વોટ ઇઝ દહીં? હવે દહીં પાછું મેં કહું આ દહીંનું ઇંગ્લિશ ક્યાંથી કાઢવું આપણે? મેં કહું ધીસ ઇઝ દહીં, આપણું ઇંગ્લિશ કાચું. તો મને કે વોટ ઇઝ દહીં? મેં તો કલાકારની બુદ્ધિ વાપરીને ઠોકી બેહાડ્યું. મેં કહું ધીસ ઇઝ દહીં. પેલો કે વોટ ઇઝ દહીં? મેં કીધું મિલ્ક મિક્સિંગ વિથ છાશ, સ્લીપિંગ એટ નાઇટ, મોર્નિંગમાં ટાઈટ. હે, મિલ્ક મિક્સિંગ વિથ છાશ, સ્લીપિંગ એટ નાઇટ, મોર્નિંગમાં ટાઈટ એટલે દહીં. ઓ દોડ્યો કે ઓ ખડ. મેં કીધું એ જ ભાઈ, ખડ નહીં કીધું, કઈડ. તારે પછી ખબર પડી કે ધોળિયાને તો આવડી જાય ને આપણે સમજાઈ લઈએ. હેડો કીધું
પછી તો પાન લાવ્યો એક જણ. પેલા પાન ખાધો, ઓ વેરી ગુડ કરતો હતો. મને કે વોટ ઇઝ ધીસ? મેં કહું ધીસ ઇઝ પાન. મને કે વોટ ઇઝ પાન? મેં કીધું આ હલવાણે બહુ યાર, વારે ઘડીએ પૂછપૂછ કરે છે. મને કે વોટ ઇઝ પાન? એટલે મેં તો પેલા દહીંની જેમ ઠોકી બે હાર્યું. મેં કીધું ધીસ ઇઝ પાન. મેં કહ્યું ટેક અ લીવ પાન, ટેક એ પાન, ટેક અ લીવ. મને કે ઓકે, ચૂના એન કાથા, અંદર સોપારી ફ્રોમ સાઉથ, વાળીને પુટ ઇટ ઇન માઉથ. મોઢામ પધરાઈ દીધું, બોલ જ નહીં. મેં કહું હવે પૂછ્યું ને તો કાઢે તને. મને કે વેરી ગુડ, વોટ અ વિલેજ, વોટ અ વિલેજ. ખુશ થઈ ગયો. હવે એ તો બધા દોડ્યા, બરાબર. એક દોડ્યાને જવાનું થયું. મને કે દેવેશભાઈ આઈ વોન્ટ ટુ ગો, મારે જવું પડશે. તે હવે તો ગામડા આપણા ખૂબ સરસ સુધરી ગયા છે. મેં એને કીધું હા ટોયલેટ છે અહીંયા, ડોન્ટ વરી, અમે તો આગળ છીએ, ટોયલેટ છે. ખુશ થઈ ગયો. મને કે ઓ ગ્રેટ. પછી આમ જોઈને મને શું કે દેવેશભાઈ આઈ વોન્ટ ટિશ્યુ પેપર. હવે એમને તો પાણીનો રિવાજ નહીં, એમને ટિશ્યુ પેપર જોઈએ. મને કે ટિશ્યુ પેપર. મેં કીધું સારું હલવાણા. એટલે મેં તો ગામમાંથી એક છોકરાને બોલાવ્યો. મેં કીધું ભાઈ, મેં કીધું ગામમાં ટિશ્યુ પેપર જોઈએ. મેં કીધું આ ધોળિયાને જોઈએ છે, મળી જશે? પેલો વિચારીને કે સાહેબ ગામ નાનું છે, ટિશ્યુ પેપર નહીં મળે, પણ હાર્ડવેરવાળાની દુકાનેથી કાચ પેપર મળે. મેં કીધું કાચ પેપર ના ચાલે, શો લઈ જાય બચારા. મેં કીધું રવા દે, છાપું વાલ દે, ચલાવશે. વેરી ગુડ. ધોળિયો તો કે આ ભાઈ બરોબર છે, હારામ હારો. ધોળિયા ખુશ થઈ ગયા. આપણું ગામ જોયું, સરસ ખેતી જોઈ, ભારતનો વિકાસ જોયો, ખુશ થઈ ગયા. પછી રાત્રે રહેવાનું હતું તો બધા સૂઈ ગયા. હું એક ધોળિયો આ બાજુ સૂઈ ગયો, ખાટલો પાથરીને બહાર. ખર્ચી કે ને તમારે શું કે, અલગ અલગ ભાષામાં અલગ અલગ કે. બહારનો પરસાળ હોય એને અમાર મેહોણામાં ખર્ચી કે. અમે તો બહાર સૂઈ ગયા. ધોળિયો આ બાજુ, વચ્ચે હું, અને આ બાજુ જેમનું ઘર હતું એ અમાર મનોજભાઈ સૂઈ ગયેલા. એમની બાજુ ભેંસ બાંધેલી ને અમે સરસ સૂઈ ગયા. સરસ વાતાવરણ, પવન આવે, આકાશમાં તારા દેખાય. થોડી વાર થઈને ધોળિયાને બરાબર ઊંઘ ના આવી. પછી મને કે દેવેશભાઈ એને કહો ઘર ખોલાય. મેં કહ્યું કેમ ભાઈ ઘર ખોલે, શું કામ છે બોલો તો ખરા. મને કે આઈ વોન્ટ માય વોચ, ઘડિયાળ જોઈએ છે, ટાઈમ જોવો છે, ઘડિયાળ વોચ. એટલે મેં બાજુમાં મનોજભાઈને કીધું મનોજભાઈ ઘર ખોલો, ધોળિયાને બેગ આલો ને ઘડિયાળ, એને કે ટાઈમ જોવો છે. મેં કીધું હા. ધીરે રહીને મનોજભાઈએ બાજુમાં ભેંસના આંચળ પકડ્યા. 4 આંચળ પકડ્યા ને પછી કે 10:15. ધોળિયો કપરાઈ ગયો. જબરું સાયન્સ. થોડી વાર તો વિચારતો રહ્યો ને જોતો રહ્યો ને ઉપર જોવે ને આમ જોવે. અડધો કલાક પછી મને કે દેવેશભાઈ ટાઈમ. મેં મનોજભાઈને પૂછ્યું મનોજભાઈ ટાઈમ કહો. મનોજભાઈએ ફરી જ ભેંસના 4 આંચળ પકડ્યા. પછી કે 11:15. અને દોડ્યો ને તો પહેલો એટેક આવી ગયો. આખી રાત ઊંઘ ના આવી. સવારે મને કે દેવેશભાઈ નો રશિયા, આપણે નથી જવું, આઈ વોન્ટ ટુ સ્ટે હિયર, અહીંયા જ રહેવું છે. મેં કીધું શું થયું તમને? મને કે વોટ એ કન્ટ્રી, વોટ અ સાયન્સ. તમારે ત્યાં ગામડામાં કેટલું સાયન્સ છે. હું કે આટલા દેશ ફર્યો ને, કોક આમ ઉપર તારા જોવે અને ટાઈમ કહે, કોક ચંદ્ર જોઈને ટાઈમ કહે. તમારો પહેલો દેશ એવો છે કે જે ભેંસના આંચળ પકડીને ટાઈમ કહે. મારે શીખવું છે, આઈ વોન્ટ ટુ લર્ન. મેં વળી મનોજભાઈને કીધું લો મનોજભાઈ ધોળિયો ધંધે લાગ્યો, સમજાવો. મને કે હું સમજાવવાનું? મેં કહું રાતે આંચળ પકડીને નહોતા કહેતા 10:30, 11:15, હવે સમજાવો. મનોજભાઈ કે કશું સાયન્સ નથી યાર. તો મેં કીધું રાતે તો ટાઈમ કહેતા હતા. મને કે હું સૂઈ ગયો તો? મેં કહું હા. તમે ટાઈમ પૂછ્યો? મેં કીધું હા. મને કે આમ ભેંસના આંચળ પકડી અને આમ ખસેડું ને એટલે દિવાલ ઉપર ઘડિયાળ દેખાતી હતી. બોલો, આપણા ગામના ખેડૂતોની સમજદારી સાહેબ, ગુજરાતના ખેડૂતની સમજદારી છે. આવી રીતે આપણું ગુજરાત આગળ છે સાહેબ.
અને અત્યારે આટલા દેશના લોકો ગુજરાતમાં ફરવા આવે છે, ગુજરાતને જોવા આવે છે, કારણ કે અત્યારે ગરવી ગુજરાતનું નામ છે. અને તમે ફોરેન જતા હશો નહીં? અમે ફોરેન ગયા હતા. ફોરેન જવું બહુ સારું. ફોરેન તો ભાઈ બહુ સારું. પ્લેનમાં બેહો ને પેલી એર હોસ્ટેસ આવે ચેવી સેવા કરે, આપણી ઘરવાળીને દેખાઈ આવે એવી સેવા કરીને જાય. મારે જવાનું થયું હતું, યુકે પ્રોગ્રામ હતો મારો. તે મારા બાજુમાં એક દેશી કાકા આવેલા, દેશી, હાવ દેશી કાકા. તે બેઠા હતા બાજુમાં, પહેલી વાર આવેલા, ધોત્યું જભ્ભોન માથે ના આવડી ઊંધી મૂકેલી, બેઠા, બેલ્ટ ભરાયો અને પછી પ્લેન તો હેડ્યું. તમે જોજો પ્લેનમાં ગયા હોય તો થોડી વાર પ્લેન જાય, પછી મેઇન રનવે પાછું ચાલે, પછી દોડાવે ને પછી ઉપર જાય. ટ્રાફિક બહુ હતો તો પ્લેને 2 ચક્કર માર્યા. પ્લેન 2 ચક્કર માર્યા. એટલે કાકા મને કે ભાઈ આપણા અમેરિકા જવાનું છે ને કે આ પ્લેન? મેં કહું હા. મને કે બાય રોડ લીધું શું? ઉપર જ નહીં જતું. કાકા બાય રોડ નહીં, હમણાં ઉપર જશે, તમે તમારી બેહો શાંતિથી. અને સાહેબ લંડન હિથ્રો એરપોર્ટ પર ઉતર્યા ને, લંડન હિથ્રો એરપોર્ટ પર ત્યાં બૂટ પોલિશના મશીન મૂકેલા, બૂટ પોલિશ કરવાના મશીન મૂકેલા. મશીન 1 પાઉન્ડ લે. તમે પહેલો પગ મૂકો, તમારા શૂઝ સરસ સાફ થઈ જાય, જૂતા ચમકાઈ દે. જેવો બીજો મૂકો ને એટલે જૂતા ચમકાઈ દે પણ તમારો પગ પકડી લે. પછી 1 પાઉન્ડ નાખો ને ત્યારે છૂટો કરે. હું બેઠો જોઈ જાઉં. મેં કીધું સારું, આપણને બહુ લૂંટ્યા, આપણે હવે કંઈક કરીએ. હું તો ગયો, એક મશીનમાં ગયો, 1 પગ નાખ્યો, પોલિશ થઈ ગઈ, કાઢી લીધી. પછી આ બાજુનો પગનો જૂતો આ બાજુ ફરી પહેરી લીધો, બીજા મશીનમાં જઈને પાછો 1માં જઈને કરી આવ્યો. પોલિશ મફત 1 પાઉન્ડ આપ્યો નહીં. પછી બેસી ગયો, હા મેં એક દોડ્યો આવ્યો, પહેલાં મશીનમાં પગ નાખ્યો ને પોલિશ થઈને પકડી લીધો 1 પાઉન્ડ. પેલા 1 પાઉન્ડ નાખીને કે મશીન બગડેલું હશે, બાજુમાં આવ્યો, બાજુમાં પગ નાખ્યો ને બાજુમાં પકડી લીધો ને ફરી 1 પાઉન્ડ. એને 2 પાઉન્ડ ખર્ચાય ને આપણે મફત પોલિશ કરાવીને ઊભા થયા. હા, અને ફોરેનમાં જબરું. આ તો આપણે અહીંયાથી ફોરેન જાઓ ખબર પડે. અમને ફોરેનમાં હોટલમાં રાખેલા ને તો ફોરેનની હોટલો એવી જબરજસ્ત હોટલો, કઈ ચા ને કઈ કોફી ખબર ના પડે. અને એમના ટોયલેટ તો એવા ચોખ્ખા, મોટા ટોયલેટ. હા, અમારા પ્રોગ્રામમાં એક ભાઈ આવેલો હતો કે આપણે જ 2 જણો અહીં સૂઈ જાય એવું છે. મેં કહું અહીં નહીં સૂવાનું, બહાર સૂવાનું. હા, પણ એક તકલીફ હોય ફોરેનના ટોયલેટમાં. જોજો તમે, બધા ફોરેનના ટોયલેટમાં એક પ્રોબ્લેમ નડે આપણને. એમાં હોય બેસવાનું અને ફ્લશ કરવાનું આ હોય આમ એક્ઝેક્ટ પાછળ, પહોંચવું ક્યાંથી? બોલો, દોડધામ કઈ રીતે થતું હશે, આપણને નવાઈ લાગે. પછી અમે એક જણના ઘેર ગયા, એમના ઘેર જમવાનું હતું. એમને ફોન કર્યો, મેં કીધું જમવાનું? હા મને કે કોક સાથે જમવાનું જ છે. મેં કહું કોકની સાથે છે, તમે અમને નહોતું કીધું? મને કે એ નહીં, કોકા કોલા. મેં કહું તો બરોબર. બાકી અમને ટેન્શન થયું કે આજે બ્રેડ બટર ખાઈને કાઢવા પડશે. હા, ફોરેનમાં પણ એક છે, બાથરૂમમાં જઈએ અમે, પહેલી વાર બાથરૂમમાં જ્યાં હોય 5-6 જાતના નળના કોક હોય. આપણે ગયા હોય મોઢું ધોવા, 2-4 કોક આડા અવળા ફેરવી નાખીએ ને ઉપરથી સાવરા આવે, નવાઈએ જાય. પછી જેનું ઘર હોય એને બૂમ પાડી, એક ટુવાલ આ લીધો, નવાઈએ ગયું. હા, પરાણે નવાઈ જવાય. પછી આપણા ફેશનની વાત કરીએ, જેમ ગામડાની વાત કરીને એમ સિટીની પણ વાત કરવી પડે ને આપણે, આપણા શહેરોની. કેમ કે આપણા શહેરો એટલા જ સારા છે. ફેશનની વાત કરીએ, અત્યારે ફેશન બહુ ચાલે, એમાં બહેનો તો બહુ ફેશન કરે. હા, આ પહેલાં ફેશનની શરૂઆત થઈ ને ત્યારે બહેનો માટે નવું આવેલું, તમને ખબર હોય તો લેગિન્સ. સારું લાગે ના લાગે, ઉંમર હોય કે ના હોય જોવાનું નહીં, પહેરવાનું લેગિન્સ. બાજુવાળાએ પહેર્યું તો હું પહેરે. એટલે આ એ બિપાસા બાસુ ને તમે મોટી ઉંમરના સાસુ, ના પહેરાય, તમને ના સારું લાગે તો પહેરીને ફરો. એટલે એ તો પહેરે બરોબર 130-140 વર્ષના, અરે 130-140 કિલોના બૈરા હોય ને
હા, આટલા જાડા હોય ને તોય લેગિન્સ પહેરે, કેવું લાગે યાર. બહુ વિચારીએ ને ત્યારે એવું થાય કે ઓશિકાના કવરમાં રજઈનું રૂ ભર્યું હોય ને એવું લાગે, ફાટું ફાટું થાય. અમાર જેવા દરજી પાછળ પાછળ જાય કે ચોક તો ફાટશે. અને એક બેનને મેં પૂછ્યું કે લેગિન્સના કલર કેટલા આવે, તો મને કે 62 કલર આવે. મેં કોઈ 61 કલર છોડી અને મહેરબાની કરીને બહેનોને વિનંતી કે સ્કિન કલરના લેગિન્સ ના પહેરશો. હા, દૂરથી જોઈએ ને તો એમ લાગે કે કશું છે નહીં. એટલે સ્કિન કલરના લેગિન્સ ના પહેરશો, એક્સિડન્ટ બચી જશે, ઓછા થઈ જશે. પણ બેનો ફેશન છોડે, બેનો ફેશન અને પુરુષો વ્યસન. આ બહુ બધાએ કીધું છે કે ફેશન અને વ્યસન બે પર જીવન છે. સૌરાષ્ટ્રમાં એક ફોરેનર આવેલો ઇટાલીથી, એ કે અમારે ત્યાં સૌથી વધારે ફુવારા છે. રાજકોટ વાળો કે અમારે તો ઘેર ઘેર 4 ફુવારા લાલ કલરના. બોલો, છ તમારે ત્યાં આટલા મસાલા માવું એટલા ફુવારા રાજકોટમાં. બોલો, ઇટાલી વાળો ગભરાઈ ગયો. આ વાત સાચી, ફુવારા તો આમ ખૂણે ખૂણે લાગેલા છે. બહેનોની ફેશન, પુરુષોની ફેશન. હમણાં તો છોકરાઓની જે ફેશન ચાલે છે, જીન્સ પહેરે અને અહીં ઢેંચણથી ફાટેલું હોય. બોલો, ઢેંચણથી ફાટેલું જીન્સ પહેરે. હમણાં વર્લ્ડ બેંકવાળા લોન માટે આવ્યા હતા ઇન્ડિયામાં જોવા, રિપોર્ટ લખીને ગયા બહુ ગરીબ પ્રજા ફાટેલું પહેરે છે. હા, જીન્સ અહીંથી ફાટેલું. એક છોકરો હોસ્ટેલમાં રહે, ગામડે ગયો, આવા 2 ફાટેલા જીન્સ ઢેંચણથી લઈને ગયો. એની મમ્મી કાઢ્યું. હાય હાય, છોકરો બચારો બાઇક ઉપરથી લપસી ગયો હશે ને ઢેંચણ છોલાઈ ગયા છે. તેણે પાછું બધું ચિતરીને ઉપર થીગડું મારી દીધું. લે, કેવી ફેશન. હમણાં તો બહેનોને ખાસ વિનંતી હો, આ છોકરાઓની દાઢીઓ જોઈને હગાઈઓ ના કરતા. અત્યારે આવડે દાઢી રાખે જ બરોબર, બાવા જેવી દાઢીઓ રાખે, આવડી મોટી દાઢીઓ છોકરા. હા, છોકરીઓને ખાસ વિનંતી, છોકરો જોવા જાઓ તો દાઢી વગરનો જોજો, ઓરિજિનલ પીસ જોજો. કેમ કે અમારે એક જણને એવું થયું, મસ્ત દેખાતો, લગ્ન થઈ ગયું, 2 મહિના પછી પેલા દાઢી કાઢીને તારે ખબર પડી ગાડી તો લેફ્ટ સાઈડ ટર્ન નીકળી, મોઢું નીકળ્યું, દાઢી મંતાઈ ગયેલું. પેલી છોકરી કે આપણા તો ભાગ હવે આવા આડી વાતો કરવી પડે. દાઢી કઢાઈને જોજો, દાઢી નેચળ 2 ઇંચના ખીલ ના નીકળે, ઓરિજિનલ પીસ જોજો. હા, અને છોકરો દાઢી રાખીને પાછા છોકરા આમ શિવાજી મહારાજ જેવું વિચારતા હોય, હું ખમતી ધર, હું ખડતલ છું. હા, અને એ જ છોકરો રાતે શેરીમાં જતો હોય ને જો 5 કૂતરા પાછળ પડ્યા તો પાછળ બાઇક વાળો આવીને કે ભાઈ તમારે પેટ્રોલ લીક થાય છે. સમજદાર કો ઈશારા કાભી. હા, પણ આ કૂતરાય જબરા. સાહેબ, કોઈ બી માણસ દુનિયાનો હોય બધાથી ના બીવે, પણ જો એકલો જતો હોય ને પાછળ કૂતરું પડે ને, કૂતરું ના કરે એવું એક્શન કરે. બાઈક તો આમ કરીને ઘેર પહોંચે, મમ્મી કૂતરું પડ્યું તું. આ જીમમાં જાય છે, શું કરવાનું તને? આપણે બધાની વાત લીધી તો આપણા વડીલ એટલે અમારા કાકા કાકીની એ વાતો લઈ લઈએ. હા, નોટબંધી આવેલી, નોટબંધી. જે દિવસે નોટબંધી થઈને મારા બાજુ મારે કરશન કાકા મારા જોડે આવ્યા. મને કે દેવેશ, છાપું વાંચ્યું? મેં કીધું છાપું તો વાંચ્યું, શું હતું? મને કે મોદી સાહેબ. મેં કીધું હા, મોદી સાહેબે કીધું ને, તમારે શું છે? મને કે મોદી સાહેબે એવું કીધું છે કાલે જૂની આપીને નવી લઈ જજો. મેં કીધું દાદા, એ જૂની આપીને નવી એ બદલવાની થાય ને તો એ તમારો તો વારો નહીં જ આવે. મને કે હશે. બોલો, હવે અમને ક્યાંથી પહોંચવું? એકવાર અચાનક એમની ઘરવાળીને કહેવા માંડ્યા, ડાર્લિંગ પાણી લાઈને, ડાર્લિંગ દવા આપજે, ડાર્લિંગ બહાર જઈએ, ડાર્લિંગ. એક દિવસ મળ્યા,
એક દિવસ મળ્યા, મેં કીધું કાકા તમે યાર બહુ પ્રેમ યાર ડાર્લિંગ ડાર્લિંગ કરો છો. મને કે એવું નહીં, નામ ભૂલી ગયો છું. નામ તો પૂછાય નહીં, ડાર્લિંગ ડાર્લિંગ 1.5 મહિનો થઈ ગયો. ખીચડીની જગ્યાએ શીરો બનાવે છે. બોલો હવે આમને પહોંચાય. એકવાર કાકા માર ત્યાં બેઠેલા બહાર અને કાકી ત્યાં. તમને ખબર હશે ગુજરાતના દરેક પુરુષની એક જ વ્યથા, 4:30 થાય ને એટલે આપણા બધાના મોબાઈલમાં ફોન આવે ઘેરથી, શું બનાવું? આટલો તો બનાવ્યો, હજુય બનાવીશ. એવી રીતે કાકા માર ત્યાં બેઠા હતા એટલે કાકીએ પૂછ્યું, શું કરું? તો કાકા વિચારીને કે વાલ કર. ગુજરાતી ભાષા છે સાહેબ, વાલ કર. કાકી કન્ફ્યુઝ થઈ ગઈ, વાલ કર. હા, પણ કાકા કાકીની ખૂબ મજા આવે છે. એમાંય દાંત જાય ને પછી બહુ મજા આવે. એક કાકાને માજી આવી રીતે હોટલમાં ગયા, ઘરે વહુઓ તો ખાવા ના દે. પપ્પાને ડાયાબિટીસ, મમ્મીને બ્લડ પ્રેશર, કશું ના ખવાય. તો 2 જણા ખાવા ગયા બહાર, જમવા બેઠા. કાકા કે શાંતા તું ખાઈ લે. માજી કે તમે પહેલાં ખાઈ લો ને. પેલા કે ના તું ખાઈ લે, હું પાછળ બેઠેલો. મેં કીધું કાકા લગ્નના કેટલા વર્ષ થયા? કાકા કે 25 પછી ગણતરી છૂટી ગઈ. બહુ પ્રેમ તમારો એકબીજા પ્રત્યેનો. તું ખા. મને કે શાનો પ્રેમ? 2 વચ્ચે એક જ ચોકઠું છે. તો એ ખાઈને કામ હું ખાઉં. હા, કાકા પાછા આજ કાકા ને માજી હોટલમાં બીજે જમવા ગયા. અમદાવાદ આવેલા. અમદાવાદમાં તો આપણે ઢોસો અને પાઉંભાજી ખાઈશું શાંતા કે વાહ. તો 2 જણા ગયા ખાવા હોટલમાં. ઓર્ડર આપ્યો, એક ઠૂંહો આલો ને એક પાઉંભાજી આલો ને ભાઈ. પેલો કે ઠૂંહો ના કહેવાય, ઢોસો કહેવાય. હા કે લેતો ને ભાઈ જલ્દી. પછી તો ઓર્ડર આપ્યો, ઢોસો આવ્યો, પાઉંભાજી આવ્યું. પછી કાકા કે હવે ખાઈએ. આમ બેગમાં હાથ નાખીને તો ચોકઠું નહીં. કાકા કે આ તો લોચો પડ્યો. ચોકઠું તો છે ને. હોટલવાળાને બોલાવે, વેઇટરને કે ભાઈ આમાં ચોકઠું નહીં, રહી ગયું છે, શું કરીએ? તે તો ખાવાનું બનાવી દીધું. તો વેઇટર કે કાકા 1 મિનિટ 2 મિનિટ ઊભા રહો, હું લેતો આવું. ચોકઠું? પેલો કે હા. ગયો, ચોકઠું લઈને આવ્યો. કાકા કે ભાઈ તાર તો હોટલ જબરી, ચોકઠું લગાવ્યું તો નાનું પડ્યું. કાકા કે ભાઈ તું લાયો, સારું કર્યું, પણ ચોકઠું તો નાનું છે. પેલો ગયો, કાકા 2 મિનિટ. પાછો ગયો, 3-4 મિનિટે આવ્યો, બીજું ચોકઠું લઈને આવ્યો મોટું. પેલો કે કાકા હજુ રાહ જુઓ. 5મા-6ઠ્ઠા ચોકઠાએ મેળ પડ્યો. પછી કાકા કે હવે બરોબર. પછી 2 જણાએ ખાઈ લીધું. પણ માણસને છે ને ખાધા પછી મગજ ચાલે. એમ કાકાને મગજ ચાલ્યું કે મારો બેટો ચોકઠા 6 લાયો ક્યાંથી? એટલે કાકા પેલાને બોલાવ્યો, અહીંયા આવજે કે આ ચોકઠા ચોથી લાયો? તો પેલો કે ના કહેવાય, ટ્રેડ સિક્રેટ કાકા, અમારે તો ગ્રાહકે જ મુદ્રા લે, ગ્રાહકો જ પહેલાં. ના પણ તું મને ચોકઠા ક્યાંથી લાવે? કે 500 નોટ કાઢી કાકાએ. હું કોઈને નહીં કહું, પણ તું મને કે આટલા બધા ચોકઠા લાવ્યો ક્યાંથી? પેલો કે કાકા કોઈને કહેવાનું નહીં, તો કહું. તો કે ના નહીં કહું, પણ તું મને કે કાકા કોઈને નહીં કહો? કે ના કાકા આપણે હોટલ છે ને એની પાછળ સ્મશાન ગૃહ છે. બોલો, ખોદીને લાવતો તો. કાકા કે સારું રખ્યા જેવો ટેસ્ટ તો આવતો તો. તારે આ તો બહુ અદ્ભુત હોય સાહેબ. આપણે એમની વાત જ ના થાય. હા, અને ગામમાં પણ એવું હોય, શહેરમાં પણ એવું હોય કે કાકા અને માજીનો પ્રેમ હોય ને, એ પ્રેમ જોવા જેવો હોય છે સાહેબ. એટલો સરસ પ્રેમથી જીવન જીવતા હોય છે ને. અત્યારના લવ મેરેજ કરે, લવ મેરેજ. હા, જોઈને લાવ્યો હોય ને 6 મહિનામાં ગમતી નહીં, ફાવતી નહીં, લવ મેરેજ કરી આવ્યો, ખોટો માલ લઈ આવ્યો. આવું. અને એ જમાનામાં સાહેબ આટલી આખી જિંદગી કાઢી નાખતા ને તો એમને કોઈ એકબીજા પ્રત્યે તકલીફ નહોતી. અને આપણને તકલીફો પડે છે. આપણા ઘરમાં પણ મા બાપ રહેતા હોય
તો એમને પણ સરસ રીતે સાચવો, કેમ કે મા બાપ એ ઘરનું ઘરેણું છે સાહેબ. વડીલે ઘરનો વડલો છે, અને સંયુક્ત કુટુંબ આપણું રહેશે ને તો આ ભારત દેશ અખંડ ભારત દેશ રહેશે, અને આ ભારત દેશને બચાવવો છે ને તો આપણે બધાએ અખંડ રહેવું પડશે. ઘણાને કોરોનામાં બહુ તકલીફ પડી, પણ કોરોનામાં મજાય બહુ આવી હો. હા, કોરોનામાં મજાય બહુ આવી. એક કોરોના વખતે લગ્ન થયા, કન્યા વિદાય થતી હતી. હવે કન્યા વિદાય થાય ને એટલે એના મમ્મી પપ્પાને સલાહ આપે, આમ જુઓ તો મમ્મીને સાચવજો, તમારી ગોળીઓ ટાઈમસર લેજો, ભાઈનું ધ્યાન રાખજો, બહુ મારતા નહીં. આવી બધી સલાહ આપીને કન્યા વિદાય થાય. કોરોનામાં ઊંધી સલાહ આપતી વિદાય થતી વખતે કે પપ્પા તમે ધાબે ના જતા, ભઈલા તું સોસાયટીની બહાર ના નીકળતો, નહીં તો બરાબર પડા પડશે. આવી સલાહ આપીને વિદાય કરતા કોરોનામાં. પણ કોરોના પછીની એ વાત કરું, માસ્ક, એવા માસ્ક આવી ગયા ને સાહેબ, માસ્ક પહેરીને જીવન જીવતા આપણે કોરોનામાં. બધું ઓનલાઈન થઈ ગયેલું. એમાં શિક્ષકોને બહુ તકલીફ પડી. શિક્ષકોને ભણાવવાનું ઓનલાઈન, આમ લેપટોપ હોય ને સામે 10 છોકરા. સ્કૂલમાં છોકરા હોય ને એટલે સાહેબ કોઈ ધમાલ કરે ને એટલે એક ખેંચીને આપે. ઓનલાઈનમાં શું કરે? કેટલાય શિક્ષકને એવું થયું, છોકરાએ ધમાલ કરીને સાહેબ એક ખેંચીને આપીને 50,000નું લેપટોપ નીચે. હા, નીચે. એટલે કોરોનામાં સાહેબ માસ્ક આવી ગયા. હવે માસ્ક, આપણે બધા માસ્ક બોલીએ છીએ, માસ્કનું ગુજરાતી શું? માસ્કનું ગુજરાતી શું કોઈને ખબર છે? ના, ડોશી હોય તો કે માસ્ક પહેર્યું, માસ્ક પહેર્યું છું, માસ્ક પહેરું છું. માસ્કનું ગુજરાતી મુખ લંગોટ. મોઢું ઢાંકવાનું મશીન થયું મુખ લંગોટ. હા, માસ્ક. પણ સાહેબ તકલીફ ત્યાં થઈ ને કે માસ્ક પહેરીને ફરવામાં આ જુવાનિયાઓને તકલીફ પડી. કેમ કે માસ્ક પહેરેલી છોકરી પૂરી દેખાય નહીં, હસતવાય દેખાય નહીં. તમે નહીં માનો, 7 મહિના સુધી તો છોકરાઓને સેટિંગ જ ના થયા કોઈના. હા, સ્મિત દબાઈ ગયું સાહેબ, માણસનું સ્મિત દબાઈ ગયું. માસ્કે એમનું સ્મિત છીનવી લીધું. એવો માસ્ક. અને લગ્નમાં પછી તો 25 માણસના લગ્ન થતા ને. હું એક જગ્યાએ ગયો તો લગ્નમાં ગયો, મેં તો માસ્ક કાઢીને મૂક્યું બાજુમાં. પેલો પીરસવા આવ્યો ને તો માસ્કમાં દાળ પીરસી ગયો. બોલો, મેં કીધું માસ્ક છે ભાઈ, વાટકી થોડી છે, એમાં દાળ પીરસી ગયો. બોલો, આ કોરોનામાં તો સાહેબ કેટલી નવી વસ્તુઓ જાણવા મળી, શીખવા મળી. ખાસ તો મારી વાત કરું ને, મને લગ્ન પહેલાં ખબર જ નથી પડતી શાકમાં. પછી ખબર પડી. પહેલાં તો એવું થતું ને, ઘરવાળીએ ટીંડોળા મંગાયા હોય ને હું પરવર લઈને જતો, કેમ કે ટીંડોળા ને પરવરમાં ખબર નથી પડતી. જેવું કોરોના આવ્યું ને સાહેબ, ઘેર બેઠા બેઠા બધા શાક ખબર પડવા માંડી, ભાવ ખબર પડવા માંડ્યા. કોરોના પત્યો ને પછી હું સાસરે ગયો. સાસરે 5-6 મહિના થઈ ગયેલા. મારા સાસુ કે જમાઈ ટેન્શન ના કરતા, અને તમારું જ ઘર સમજજો. મેં કીધું એમ, મારું ઘર સમજો? હા, કે તમારા ઘર જેવું જ સમજજો. તો મેં કીધું લાવો પોતું ને લાવો ડોલ, પોતું કરી નાખો. કોરોનામાં ટેવ પડી ગયેલી ને. હા, કોરોનામાં તો કોઈને બર્થડે વિશ નથી કરાતી ભાઈ. હા, મારા ઘરવાળીએ મારો ફોટો મૂક્યો, નીચે ગુજરાતીમાં લખ્યું તું, ફોટો મૂક્યો, ફેસબુકમાં પોસ્ટ મૂકી, નીચે ફોટો લખ્યો કે મારા પતિ દેવેશને જન્મદિવસની શુભેચ્છાઓ, ફોટો મૂકેલો. પણ એવા આપણે એ વખતે ટાઈમ ના મળે ને, ખાલી ફોટો જ જોયો. તમે નહીં માનો, 196 કોમેન્ટ આવીને 196 લખેલું ભગવાન એના આત્માને શાંતિ આલે. બર્થડે તો વાંચો, એ વખત જતો જ રહે ભાઈ. ફોટોય ના મુકાય, લોકો રીપ કરીને આપણને ઉડાડી દેતા હતા. હા, અઘરી વાત છે. હા, મારા લગ્નની એક સરસ વાત તમને વચ્ચે લઈ લઉં કે મારામાં છોકરી જોવાનો રિવાજ નહીં, છોકરીઓ જોવાનો રિવાજ નહીં. અને મારું નક્કી કરી નાખ્યું. મેં કીધું ભાઈ આપણે તો જોવું તો પડે ને યાર, ફોટામાંથી થોડું દેખાય. હવે તો ફિલ્ટર લગાવ્યું તો સારું દેખાય. પછી મેં કીધું આમ તો જોવી તો પડે જ.
પછી એક નક્કી કર્યું, એક લગ્નમાં આવવાની છે. મેં કીધું પહોંચીએ, આપણે જ પકડવી જ છે એને. તે મેં એક ભાઈબંધને લીધો જોડે. મેં કીધું તું તપાસ કરી આય, મન તો ઓળખી જાય. કે સારું. એ તો ગયો તપાસ કરી. મને કે દેવેશ, તારવાળીએ પીળા કલરની હાડી ને ગુલાબી ફૂલ છે ઉપર, એ તારી ભાવના. મેં કહું સારું, તારા હાથ તો ગમે તે થાય, એને પકડવી. પછી મેં 2 વાગ્યાનું કમુહૂર્ત કાઢ્યું કે 2 વાગે ને બધા જમીન આડાવડા થયા હોય ને તારે એને આડીઅવળી થાય એટલે જોઈ લેવાની હાથ પકડી. હા પડ્યું છે નસીબ. અને મારા નસીબમાં પહેલેથી જ તકલીફ. મેં 2 વાગ્યા કીધેલું અને 12 વાગ્યા ને મારી હાહુએ ને મારી વહુએ હાડી બદલી. હવે આપણે હાડી ધારેલી પીળી હાડી ને ગુલાબી ફૂલ આપણી ભાવના, અને હાડી બદલાઈ 12 વાગે. હું તો 2 વાગે બેઠો તો ને આમ સાઈડમાં જેવા જ્ઞાન મેં તો સીધો હાથ પકડ્યો. પીળી હાડી ગુલાબી ફૂલ જેવો હાથ પકડ્યો ને આમ ફર્યા. હા હું સારું સ્વિચ બોર્ડની જગ્યાએ ડાયરેક્ટ ડીપી માડી આવ્યો. બોલો, એક નાનકડી વાત કહી અને આજની વાતને વિરામ આપું છું. અમારા એક સરસ ડૉક્ટરે એકવાર કહેલું કે દેવેશભાઈ, આજના જમાનામાં વહુઓ એમના માતા પિતાને મોતીઓ કરાવવા નથી લાવતા, પણ છોકરી એના મમ્મી પપ્પાને મોતીઓ કરાવવા લાવે છે. મતલબ એ થયો કે જે છોકરી મા બાપને મોતીઓ કરાવવા લઈ જાય તે વહુ તરીકે મોતીઓ ઉતરાવવા નથી જતી. તો દરેક ગુજરાતની બહેનોને મારી નમ્ર વિનંતી કે દીકરી બની અને જેમ આપણા મા બાપને રાખીએ છીએ ને એમ આપણા સાસુ સસરાને રાખી એક કુટુંબની તરીકે રહી આપણે આપણા આ સરસ સમાજને આગળ વધારીએ. હસતા રહે, ખુશ રહે અને સર્વસ્વને કુટુંબમાં રહો તેવી અભ્યર્થના સાથે હું આપનો દેવેશ દરજી આ સાથે આજના આ કાર્યક્રમની વિદાય લઉં છું. ખૂબ ખૂબ આભાર.